કચ્છના બંદરીય શહેર માંડવીમાં નગરપાલિકા પર ભાજપનો કબજો છે। આ પાલિકા ભાજપના અભેદ કિલ્લા સમાન છે અને તે કિલ્લો આ વખતે પણ અકબંધ રહેતા તમામે તમામ 36 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા કેસરિયા બ્રિગેડના બુલડોઝરમાં માંડવી નગરપાલિકામાંથી કોંગ્રેસ નામશેષ થઈ ગઈ છે। આ અંગેની વિગતો મુજબ માંડવી ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેની ચાણક્ય નીતિ અને આગવી કોઠા સૂઝ જગ જાહેર છે, જે માંડવી નગરપાલિકામાં પણ જોવા મળી હોય તેમ શહેરના 9 વોર્ડની 36 બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થતા બંદરીય માંડવી શહેર કેસરિયા રંગે રંગાયું છે। કોંગ્રેસને ફાળે સમ ખાવા પૂરતી એક બેઠક પણ ન આવતા પંજા માટે નાલેસી સમાન સ્થિતિ સર્જાઈ છે। મંગળવારે સવારે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે મતગણના હાથ ધરાઈ હતી। જેમ જેમ પરિણામો સામે આવતા ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ઉજવણી શરૂ કરી દીધી હતી, તેમજ જેઓની તરફે મતદારોએ વિપરીત ચુકાદો આપ્યો હતો તેઓએ પ્રજાના ચુકાદાને શિરો માન્ય ગણાવ્યો હતો। માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો હતો। જ્યોત્સનાબેન સિંઘાણી, મહેશ ભારતી, વિજય ગઢવી, જયશ્રીબેન મહેશ્વરી વિજયી થયા હતા। વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો। ભાજપના શીતલ નરેશ મકવાણા, પ્રિયાબેન મયંકજાની, મુકેશ ધનજી રાબડિયા, શંકર ખેતસી જુવડ વિજયી થયા હતા। વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ વિજેતા બની હતી, જેમાં કુસુમબેન કૈલાસ સોની, નૂરુલ અમીન, મોહમ્મદ હુસેન મેમણ, મંજુલાબેન સામજી કેરાઈ, અંકિત રવજી ઉમરાણીયા વિજયી બન્યા હતા। વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ વિજેતા બની હતી, જેમાં કસ્તુરબેન, સુરેશ દાતણિયા, લક્ષ્મીચંદ જેઠાલાલ ફુફલ, જશુબેન હાલાઈ અને પુનિત નરોત્તમ રાજગોર વિજયી બન્યા હતા। વોર્ડ નંબર 5માં ભાજપના ભાવના જોગી, બિલકિસ બકાલી, અબ્દુલ રૂકનાણી, મહમદ ભટ્ટીનો ભવ્ય વિજય થયો હતો। વોર્ડ નંબર 6માં ભાજપના રમેશ ફોફડી, કલ્પનાબેન પરમાર, ફરઝાના બકાલી અને કાદર ઉઠારનો વિજય થયો હતો। માંડવી તાલુકા પંચાયતની 17 બેઠકો માટે 67.58% જેટલું મતદાન થયું હતું। માંડવી તાલુકા પંચાયતની 20 પૈકી નાની વિરાણી, બિદડા 2 અને બાયડ 3 બેઠકો ભાજપે બિનહરીફ જીતી લીધી હતી। આજે વહેલી સવારે માંડવીની સાયન્સ કોલેજ ખાતે 17 બેઠકોના ઉમેદવારોના ભાવિ ખુલ્યા હતા। મતગણતરી કેન્દ્રે ઉમેદવારો સાથે સમર્થકો અને ટેકેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મતગણતરી કેન્દ્ર બહાર પર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। પ્રારંભિક તબક્કે મતગણતરીની ધીમી શરૂઆત બાદ કામગીરીએ રફતાર પકડી હતી। પરિણામો ઝડપભેર જાહેર થવા લાગ્યા હતા। વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ હાર તોરા કરી વધાવી લીધા હતા। માંડવી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તે વાત ફરી એકવાર ફળીભૂત થઈ હોય તેમ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જ મતદારોએ પોતાનું રૂઝાન રાખ્યું હતું। માંડવી તાલુકા પંચાયતમાં ધમાકેદાર જીત મેળવનાર ભાજપ માટે આજનો દિવસ ઉત્સવનો દિવસ બની રહ્યો હતો। ઉમેદવારોના ભાવિનો ફેસલો જ્યારે સરકારી વિજ્ઞાન કોલેજમાં થઈ રહ્યો હતો ત્યારે બહાર ઉભેલા સમર્થકો પોતાના ઉમેદવારની લીડ જાણી નારેબાજી કરતા નજરે પડ્યા હતા। જે બેઠકો પર રસાકસી હતી ત્યાં બંને પક્ષના સમર્થકોના જીવ તાળવે છોટ્યા હતા। અંતિમ મતોની ગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ થતા વિજેતા છાવણીએ ફટાકડા ફોડી જીતના વધામણા કર્યા હતા। માંડવી તાલુકા પંચાયતની બાડા બેઠક પર ભાજપના જાગૃતિ બાદ દીપસંગજી જાડેજા વિજય બન્યા હતા। બાગ બેઠક પર ભાજપના કીર્તિકુમાર રાજગોરનો વિજય થયો હતો। બિદડા 1 ભાજપના રેખાબેન પરેશ છાપૈયાનો વિજય થયો હતો। દરસડી બેઠક પર ભાજપના મહેન્દ્રકુમાર દેવજી મહેશ્વરી વિજેતા થયા હતા। દુર્ગાપર બેઠક પર ભાજપના પ્રિયંકાબેન રાહુલગીરી ગોસ્વામી વિજેતા થયા હતા। ગઢસીસા 1 બેઠક પર ભાજપના અંકિત રાજેન્દ્રગીરી ગોસ્વામી વિજયી બન્યા હતા। ગઢસીસા 2 બેઠક પર ભાજપનો વિજય થયો હતો। પાલા આશા રબારીને વિજય મળ્યો હતો। ગોધરા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના પ્રકાશભા વરજાંગ ગઢવી વિજેતા બન્યા હતા। 1000 થી 1200 મતની લીડ સાથે અમે જીત્યા છીએ। સૌ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આ જીત એ અમારા કાર્યકર્તાઓની પણ જીત છે। કાર્યકર્તાઓ થકી જ આ બધી મહેનત થકી આજ આ લીડ મળી છે। સૌનો ખૂબ ખૂબ આભાર। મતગણતરી શરૂ થઈ અને મતગણતરીમાં જ જ્યારે વોર્ડ નંબર 1ની કાઉન્ટિંગ અત્યારે પૂરું થયું છે અને 4 સીટ ભારતીય જનતા પાર્ટીનો જે વોર્ડ નંબર 1 ગઢ છે હતો અને આજે પણ રહ્યો છે અને અમારા 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે અને વોર્ડ નંબર 1 અમે ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યું છે। ભારતીય જનતા પાર્ટીનો આજનો આ વિજય ઐતિહાસિક વિજય છે। મને યાદ છે ત્યાં સુધી બધી જ સીટો આવી હોય તો પહેલો દાખલો છે કે 36માંથી 36, જેમ અમે કહીએ છીએ ને કોંગ્રેસનો સફાયો, તો દિલથી લોકો એનો સફાયો કરી નાખ્યો અને માંડવીની જનતાએ કોંગ્રેસને જબરજસ્ત જાકારો આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સૌ જેટલા ચૂંટાયેલા છે
સદસ્યો એમ આપ સૌને વિનંતી, ક્યારે કોઈ જાતના છકમાં નહીં આવીએ. આપણે લોકોએ ખૂબ માંડવીની પ્રજાએ આપણે ખોબા ભરી ભરીને જ્યારે મતદાન કર્યું છે ત્યારે એમના માટે આપ સૌ જાગૃત પણ એટલા ને એટલા રહેજો. દિવસ રાત જોયા વગર માંડવીના કાર્ય માટે, માંડવીની કોઈ પણ સફાઈ, લાઇટિંગ હોય, કોઈ ગટર લાઇનના પ્રોબ્લેમ હોય તો તમે કોઈ એક સેકન્ડ પણ બાકી રાખ્યા વગર તમારું પૂરેપૂરું ધ્યાન એનામાં હોવું જોઈએ. આવી બધા જ સદસ્યોને મારી સૂચન છે. બાગ તાલુકા પંચાયત સીટ ઉપરથી સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં મસ્કા, બાગ, પીપરી અને ઢીંઢમાં ખૂબ હાઈએસ્ટ મતોથી, એટલે કે આશીર્વાદરૂપી મતોથી વિજય થયો છે. તે બદલ હું મસ્કા, બાગ અને પીપરી અને ઢીંઢના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી અને દેવતુલ્ય કાર્યકરોને હું ખરેખર દિલથી ધન્યવાદ આપું છું. સાથે સાથે આ મતો જે મળ્યા છે એ આશા, અપેક્ષા અને એક જવાબદારી સમજી અને હું સ્વીકારું છું. અને આવનારા સમયમાં જે આ જવાબદારી રૂપી મને મતો મળ્યા છે એ હું જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવું એના માટે હું કટિબદ્ધ રહીશ. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરી અને અનેક વિકાસના કાર્યો કર્યા છે. રોડ, રસ્તા હોય, લાઇટ, પાણી હોય, ગટરો હોય, સરકારની વિવિધ યોજનાઓ હોય, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અનેક યોજનાઓનો લાભ જ્યારે દેશવાસીઓને આપી રહ્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ ખૂબ વિશ્વાસ રાખી અને દિલથી જે મતો આપ્યા છે તે બદલ હું હૃદયથી આભાર માનું છું. અને આ ઐતિહાસિક લીડ જે મને મળી છે એ બદલ હું સર્વે મતદારોનો ઋણી રહીશ. અને હું એ નિષ્ઠાપૂર્વક કહું છું કે હું એ પ્રયત્ન કરીશ કે વધુમાં વધુ વિકાસના કાર્યો થાય. જે આશા, અપેક્ષાઓ વ્યક્તિઓએ, લોકોએ, મતદારોએ મારા ઉપર મૂકી છે એનામાં હું ખરો ઉતરું.